મિત્રો, બાળ સાયન્સમાં એક નવીન પ્રકારનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પ્રકરણનું 5મા નંબરનું પ્રકરણ છે. થિયરિટિકલ છે એટલે સૈદ્ધાંતિક છે, એટલે થોડું સમજવાનું છે. આમાં શબ્દો ચિત્ર વિચિત્ર આવશે, એની પણ એક વાત કરું. 5મા નંબરનું ચેપ્ટર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમિસ્ટ્રી તરીકે એને ઓળખીએ છીએ. પેજ નંબર 123 ઉપર તમે જોશો તો આના વિશેની થોડી માહિતી આપેલી છે. પૃષ્ઠ એટલે બાજુ, પૃષ્ઠ એટલે બાજુ, સપાટી, અને રસાયણ કે કેમિસ્ટ્રી, સરફેસ કેમિસ્ટ્રી, એના વિશેની વાત કરું છું. બે જથ્થામય કલાઓને અથવા અવસ્થાને અલગ કરતી હદ અંગેનો રસાયણનો અભ્યાસ. બે જથ્થામય કલાઓને અથવા તો અવસ્થાને અલગ કરતા હદ અંગેનો રસાયણનો અભ્યાસ, જેની સરફેસ કેમિસ્ટ્રી કહે છે. ઘન અને પ્રવાહી તો એમના વચ્ચે સરફેસ રચાશે. દાખલા તરીકે મિત્રો, પાણીની અંદર મીઠું નાખેલું છે. આ મીઠાનો ગોગળો છે. આ મીઠાનો ગોગળો એ પાણીની અંદર નાખેલો છે. તો એમાં એની અંદર પાણી અને મીઠું, એની અંદર એક હદ રચાશે. આ જે હદ ખરી, આ જે ભાગ ખરો, બંનેને અલગ કરે છે. આમ એકબીજાના સંપર્કમાં છે, આમ એકબીજાથી અલગ છે. એકબીજાના સંપર્કમાં, એકબીજાથી અલગ રાખતું હદ અંગેનો રસાયણનો અભ્યાસ, જેની આપણે સરફેસ કેમિસ્ટ્રી કહીએ છીએ. કયું કેમિસ્ટ્રી? સરફેસ કેમિસ્ટ્રી. બે જથ્થામય અવસ્થાઓને એકબીજાના સંપર્કમાં રાખતું, એકબીજાથી અલગ કરતો હદ અંગેનો રસાયણનો અભ્યાસ, જેને સરફેસ કેમિસ્ટ્રી કહે છે. મિત્રો, આ પૃષ્ઠ, આ જે હદ છે, સીમા છે, બાઉન્ડ્રી છે, કલા છે, ફેસ છે, એ બંનેને એકબીજાથી અલગ કરે. એ સીમા જે ખરી, એ હદ ખરી, બાઉન્ડ્રી ખરી, એ ફેસ ખરી, એને પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ કહે છે. આ એમ તમારી જગ્યા છે, એના સિવાયની જગ્યા પાણી છે. એકબીજાના સંપર્કમાં છે, એકબીજાથી અલગ છે. એ પૃષ્ઠ અંતરાપૃષ્ઠને આપણે બતાવવું હોય તો આડી લીટી અથવા ઊભી લીટીથી બતાવે છે. આડી લીટી અથવા ઊભી લીટીથી એને આપણે બતાવે છે. આડી લીટી અથવા ઊભી લીટી. આડી લીટીને મિત્રો શું કહીશું? એના માટેની વાત કરું. આડી લીટીને હાઇફન કહીશું. શું કહેવાનું? હાઇફન. આડી લીટીને હાઇફન કહીશું. દાખલા તરીકે ઝીંકનું પાલામાં બનાવેલું દ્રાવણ, આડી લીટી એને હાઇફન કહેવાનું. ઊભી લીટી એને સ્લેશ કહેવાનું. શું કહેવાનું? સ્લેશ. આડી લીટી હાઇફન, ઊભી લીટી સ્લેશ. ઘન પ્રવાહીને એકબીજાના સંપર્કમાં રાખતો, એકબીજાથી અલગ કરતો. ઘન પ્રવાહી આડી લીટી હોય તો હાઇફન, ઊભી લીટી હોય તો સ્લેશથી આપણે બતાવીએ છીએ. મિત્રો, આ આવી વસ્તુ ક્યાં જોઈ હશે એના માટેની પણ હું તમને વાત કરું છું. આવી વસ્તુ ક્યાં જોઈ હશે એ પણ હું તમને કહું કે દ્રાવણ નામનું ચેપ્ટર આપતો, એની અંદર આપણે યાદ હતો કે ઝીંકનું પાલામાં બનાવેલું દ્રાવણ, ZnHg અથવા ZnHg
આડી લીટી અથવા ઊભી લીટીથી આપણે બતાવીએ છીએ. આ ઘન છે, આ પ્રવાહી છે, ઘન છે, પ્રવાહી છે. એકબીજાના સંપર્કમાં રાખે છે, એકબીજાથી અલગ કરે છે. સોસાયટી હોય તો સોસાયટીની અંદર મુખ્ય દિવાલ એક હોય, એની અંદર પછી આપણા ઘર હોય તો આપણા ઘરની એક બે બાઉન્ડ્રી હોય, વરંડો હોય. એ વરંડો આપણું ઘર અને સોસાયટી એકબીજાના સંપર્કમાં છે. આમ એકબીજાથી અલગ છે કે આ મારું ઘર છે, આટલું હશે, પણ કોના સંપર્કમાં છે? સોસાયટીના સંપર્કમાં છે. એ જે વરંડો ખરો એ વરંડાને પૃષ્ઠ અંતરાપૃષ્ઠથી બતાવે, જેને આડી લીટી હાઇફન ઊભી લીટી સ્લેશથી બતાવે. એકબીજાના સંપર્કમાં એકબીજાથી અલગ કરતું હદ અંગેનો રસાયણનો અભ્યાસ, જેને સરફેસ કેમિસ્ટ્રી. મોટું ખેતર હોય, મોટા ખેતરની અંદર પછી એવું હોય છે ભાઈઓના ભાગલા પડતા, શેઢો જ છે. શેઢો એ જે શેઢો ખરો, બાઉન્ડ્રી એ શેઢો એ પૃષ્ઠ અંતરાપૃષ્ઠ છે, એકબીજાના સંપર્કમાં છે, એકબીજાથી અલગ છે. આવી વસ્તુ એને આપણે બતાવીએ તો આટલો જે ભાગ ખરો એને આપણે પૃષ્ઠ અંતરાપૃષ્ઠ, એકબીજાના સંપર્કમાં. આ પાણી છે, આ મીઠું છે, એકબીજાના સંપર્કમાં એકબીજાથી અલગ છે. ઘન પ્રવાહી વચ્ચે પૃષ્ઠ અંતરાપૃષ્ઠ હોય. બે ઘન અને પ્રવાહી વચ્ચે, ઘન પ્રવાહી વચ્ચે, મીઠું અને પાણી વચ્ચે પૃષ્ઠ અંતરાપૃષ્ઠ. બે પ્રવાહી હોય તો એમાં પણ અંતરાપૃષ્ઠ હોય. દાખલા તરીકે પાણીની અંદર કેરોસીન રહેલો, પાણીની અંદર કેરોસીન, તો પાણી અને કેરોસીન બંને અલગ થવા. પાણી નીચે હશે, જેની ઘનતા વધુ હશે નીચે હશે, જેની ઘનતા ઓછી હશે ઉપર હશે, એકબીજાથી અલગ થઈ જાય. પાણી તેલ છે, આ બધી વસ્તુ એકબીજાથી અલગ છે, એકબીજાના સંપર્કમાં છે, એટલી હદ છે. આવું છે, આપણે બે સ્તરથી જુદા પડે છે. કેટલીક વખત એવું છે કે પાણીની અંદર આલ્કોહોલ રેડ્યો તો શરૂઆતમાં પૃષ્ઠ અંતરાપૃષ્ઠ દેખાતું હતું. શરૂઆતમાં પૃષ્ઠ અંતરાપૃષ્ઠ દેખાય કે પાણી છે, આલ્કોહોલ છે, પણ સમય જતો પછી એ એકરૂપ થઈ જાય. કારણ આલ્કોહોલ પાણી સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે, એટલે પછી એ તો પૃષ્ઠ અંતરાપૃષ્ઠ દેખાતું નથી. વાયુઓ સંપૂર્ણપણે મિશ્ર થતો પૃષ્ઠ અંતરાપૃષ્ઠ ના હોય. ભાઈ, સૌથી મોટો સ્વાર્થી વ્યક્તિ મનુષ્ય છે. જો એવું નક્કી જ હોય કે આટલો ભાગ ઓક્સિજનનો, વાદળી કલરનો ભાગ ઓક્સિજનનો હોય, તો બધા ઊંચા થઈ થઈને એટલા ભાગની અંદર ઓક્સિજન લેતા હોય, એટલા ભાગની અંદર. પણ એવું છે ના. પૃષ્ઠ અંતરાપૃષ્ઠ બધા વાયુઓ, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ, બધા જ બધા રંગવિહીન દેખાય છે. અને રંગહીન છે એટલે આમાં પૃષ્ઠ અંતરાપૃષ્ઠ મળતું નથી. બધા વાયુ છે, એકબીજામાં ભળી ગયેલા છે, તો ત્યાં પૃષ્ઠ અંતરાપૃષ્ઠ મળતું નથી. ધુમાડો છે, કેરોસીનનો ધુમાડો આપણે શરૂઆતમાં તમે જો તો અહીં મચ્છર મારવા માટે મ્યુનિસિપાલિટીવાળા એ ધુમાડો છોડે છે, તો એટલા ભાગની અંદર ધુમાડો દેખાય છે, બાકીનો ભાગ ચોખ્ખો છે. તો એ ધુમાડો અને પેલું ચોખ્ખી હવા એકબીજાના કોન્ટેક્ટમાં છે. શરૂઆતમાં સફેદ ભાગ અને એ એકબીજાના સંપર્કમાં છે, પછી ધીમે ધીમે એ ધુમાડો બધા ભળી ગયો. ઓકે, આમ વાદળું, એ વાદળું પણ તમે જો ભેજ હવા એમાંથી બનેલું છે, અને એ પણ શરૂઆતમાં આવડું મોટું દેખાય છે, અને આખું આકાશ એકદમ નીલું ભૂરું દેખાતું હોય, તો એટલો ભાગ પૃષ્ઠ અંતરાપૃષ્ઠ આખો દિવસ એમના એમ રહે છે ના. સમય જતો એ એમાં ભળી જાય છે, પછી આખું આકાશ નીલું ભૂરું થઈ જાય છે. એટલે વાયુઓની અંદર થોડાક સમય માટે પૃષ્ઠ અંતરાપૃષ્ઠ મળે, પછી મળતું હોતું નથી. પૃષ્ઠ અંતરાપૃષ્ઠ અણુની જાડાઈ ઉપર આધાર રાખે.
અણુના કદ ઉપર આધાર રાખે કે મીઠો આ મીઠું છે, શરૂઆતમાં મીઠાનો ગોગળો મોટો છે તો પૃષ્ઠ પૃષ્ઠ મોટું છે, પણ મીઠું પાણીની અંદર ધીમે ધીમે ઓગળતું જાય તો પૃષ્ઠ નાનું નાનું થતું જાય. એક એવો સમય આવ્યો કે દેખાય પૃષ્ઠ ઘટનાના ઉદાહરણ થાય તો રોજિંદા જીવનની અંદર ભાઈ વિલયન દ્રાવણ બનાવીએ, પાણીની અંદર મીઠું નાખીએ, પાણીની અંદર એનેવચ નાખીએ, હલાવી દઈએ, ઘન પાણીની અંદર ખાંડ નાખીએ, સાકર નાખીએ તો ગોગળો હતો, પાણી હતું, એકબીજાથી અલગ હતા. સમય જતો એ પાછું કેવું થઈ ગયું? એક થઈ ગયું. સ્ફટિકીકરણ. દૂધની અંદર એક અડધી ચમચી મેળવણ નાખી દીધી, આખું દ્રાવણ હતું, દૂધનું દ્રાવણ હતું, અડધી ચમચી મેળવણ નાખી, બીજા દિવસે તમે જુઓ કે બે ભાગ અલગ થઈ ગયા. કા બટર મિલ્ક દહીં આ રીતે તૈયાર થઈ ગયું, નીચે એ દરિયાના પાણી જેવું પાણી તૈયાર થઈ ગયું, બે અલગ સ્તર થઈ ગયા. તો શરૂઆતમાં પહેલાં પૃષ્ઠતંત્ર નહોતું, પણ પછી સમય જતો બે લેયર અલગ થઈ ગયા. આવો વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રક્રિયાઓ, વિદ્યુત રસાયણ, એની અંદર પણ કયું છે આપણે ખ્યાલ હતો? સક્રિય ધ્રુવ, નિષ્ક્રિય ધ્રુવ, વાયુ ધ્રુવ. સિલ્વર એજી, સિલ્વરની પટ્ટી, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ વચ્ચે આપણે શું કરીએ છીએ? ઓબીડીટી સ્લેશ કરીએ છીએ. આવું વસ્તુ આપણે ખ્યાલ હતો. ઝીંકની પટ્ટી, ઝીંક સલ્ફેટનું દ્રાવણ આવું કરીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ, પ્લેટિનમ આવું કરીએ છીએ. ઓબ્લિક H2 ગેસ, ઓબ્લિક H+. મિત્રો ત્રણ વસ્તુ દેખાય. પ્લેટિનમ સોલિડ છે, હાઇડ્રોજન વાયુ ગેસ છે, H+ એક્વાસ છે. H+ કેવો છે? એક્વાસ છે. આમ ત્રણ વસ્તુ થઈ. કેટલી વસ્તુ થઈ? અને બાકી અહીં આપણે તો અંતરાપૃષ્ઠની અંદર, પૃષ્ઠ ઘટનાની અંદર આ ઉદાહરણ આપ્યા. વિસ્માન ઉદ્દીપન. કયું? કોઈ પણ હાઇડ્રોજનેશન થતું હાઇડ્રોજનેશન તો H2PD, H2PT આપણે ખાવું. H2 નિકલ હાઇડ્રોજનેશનની રિડક્શનની પ્રક્રિયા કરવી હતું. નિકલ ઉદ્દીપક છે, હાઇડ્રોજન વાયુ છે, ઘન વાયુ એકબીજાને સંપર્કમાં રાખી એકબીજાથી અલગ. વિસ્માન ઉદ્દીપનની વાત કરીએ. ધાતુ ક્ષારણ. હવાની હાજરીમાં ધાતુ પર ઓક્સાઇડનું પર ચડવાની ક્રિયા, જેને ધાતુ ક્ષારણ કહે છે. લોખંડનો સળિયો છે, એ લોખંડના સળિયા ઉપર તમે જોશો, લોખંડના સળિયા ઉપર તો એ વાયુના સંપર્કમાં છે, પણ કાટ ક્યારે લાગે? ભેજ જરૂરી છે. ભેજ માટે ત્રણ વસ્તુ આ મેટલ કોરોઝનની અંદર પણ સેમ આ કઈ ઘટના છે? પૃષ્ઠ ઘટના છે. તો પૃષ્ઠ ઘટનાના મિત્રો 5 એ ઉદાહરણ આપણે જોયા. કયા 5 ઉદાહરણ? વિલયન એટલે દ્રાવણ બનાવવું, સ્ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશન, ઇલેક્ટ્રોન પ્રક્રિયાઓ, વિસ્માન ઉદ્દીપન અને ધાતુ ક્ષારણ. આ 5 વસ્તુ એ મેટલ કોરોઝન આ પૃષ્ઠ ઘટનાના 5 ઉદાહરણો થાય. અને રોજિંદા જીવનની અંદર, વૈશ્લેષિક રસાયણની અંદર, ઔદ્યોગોની અંદર આ બધી ઘટનાઓ એ આપણને જોવા મળતી હોય છે. તો એની વાત કરીએ. મિત્રો, પૃષ્ઠ ઘટના માટેની શરતો કઈ, પૃષ્ઠ કેવી રીતે મેળવી શકાય, એના માટેની કન્ડિશન કઈ છે એ આપણે વિચારીશું. પૃષ્ઠ ઘટનાનો અભ્યાસ કરવો હોય
तो સૌથી પહેલી કન્ડિશન કે સપાટી ચોખ્ખી હોવી જરૂરી છે. સપાટી શુદ્ધ અને ચોખ્ખી હોવી જોઈએ. ચોખ્ખી હોય સપાટી તો અભ્યાસ કરવાની મજા. સપાટી કેવી હોય છે? પૃષ્ઠ સપાટી ચોખ્ખી હોય તો જ સારી રીતે આ પૃષ્ઠ ઘટનાનો અભ્યાસ કરી શકાય. બીજી કન્ડિશન કઈ? આટલું શૂન્યાવકાશમાં આવું પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું. 10 OMRની અંદર પૂછાવાની છે. આ એક ખાસ અગત્યની વસ્તુ છે. 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવાનું. એટલે હવાની અસરથી એને ખાસ મુક્ત રાખવા તો જ શૂન્યાવકાશ પ્રાપ્ત થાય. અને શૂન્યાવકાશની અંદર પછી તેની સપાટી પર કેવી અસર થાય છે. સપાટી ચોખ્ખી તો હોવી જોઈએ, તો જ અભ્યાસ કરવાની મજા આવે. અને તો ખ્યાલ આવે કે કેટલા પ્રમાણમાં આ પૃષ્ઠ ઘટના થઈ, કેટલા પ્રમાણમાં થઈ કે ના થઈ, કેટલા પ્રમાણમાં થઈ એ અભ્યાસ કરો તો સપાટી એક તો ચોખ્ખી, નેટ એન્ડ ક્લીન. સેકન્ડ, 10⁻8 થી 10⁻9 જેટલું પાસ્કલ જેટલું ઉચ્ચ દબાણ અને શૂન્યાવકાશ હવાથી મુક્ત રાખવું જ પડે તો જ પૃષ્ઠ ઘટનાનો અભ્યાસ કરી શકાય, બાકી કરી ના શકાય. આ 3 કન્ડિશનો પડાવી જોઈએ. મિત્રો, હવે આપણા જોડે 4 પદો સમજવાના છે. એક અધિશોષણ, એક અધિશોષક, એક અધિશોષિત અને અપશોષણ. કયું? અપશોષણ. આ 4 પદો એ સમજવાના છે. આ અડધા ચેપ્ટર દરમિયાન આ શબ્દોનો ઉપયોગ આવવાનો છે. પહેલું છે અધિશોષણ. કયું? અધિશોષણ. મિત્રો, સિમ્પલ ઉદાહરણ આપો. સિમ્પલ. આ કોરી ઈંટ છે. કઈ ઈંટ છે? કોરી ઈંટ. આ કોરી ઈંટ પાણીની અંદર મૂકી દઈશું. પાણીની અંદર મૂકીશું. સૂકી છે, કોરી છે, તો આ ઈંટ ખરી પાણીના સંપર્કમાં આવશે. એની અંદર ઘન પદાર્થ માટીના ઘટકોની વચ્ચેથી વાયુ નીકળશે અને ત્યાં પાણીના અણુ આવશે. તો આ જે ઈંટ ખરી, આ ઈંટને અધિશોષક કહેવાય. જે ઘન પદાર્થ પર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય. ઈંટને અધિશોષક. અધિશોષિત જે પદાર્થનું અધિશોષણ થાય, પાણીનું અધિશોષણ થાય એને અધિશોષિત કહેવાય. શાકોત્સવ હોય મિત્રો, એની અંદર બાજરીનો રોટલો આખે આખો ઘીની અંદર ડબોળીને આપવામાં આવશે. તો જે રોટલો ખરો એ રોટલા વડે ઘીનું શોષણ થયું. એ રોટલાને અધિશોષણ કહેવાય. એ ઘી ખરું જેનું અધિશોષણ થયું એને અધિશોષણ કહેવાય. આ સમગ્ર ઘટના એને અધિશોષણ કહેવાય. મિત્રો, અધિશોષણના કારણે પૃષ્ઠ ઊર્જા ઘટે છે. પૃષ્ઠ ઊર્જા એટલે આકર્ષવાની જે એનર્જી ખરી એ ઘટશે. આ કોરી ઈંટ હતી, પહેલી વખત પાણીની અંદર ડબોળી દીધી, પછી લઈ લીધી, આવું ખરું. તો ઈંટ શરૂઆતમાં કોરી હતી, ઘણું બધું પાણી પી જશે, પણ પછી એ ભીની ઈંટ ફરીથી પાણીની અંદર મૂકશો
તો ફરીથી એ પહેલી વખત જેટલું પાણી પીશે નહીં. તો અધિશોષણને કારણે પૃષ્ઠ ઉર્જામાં સપાટી તરફ આકર્ષવાની જે એનર્જી ખરી, જે તણાવ ખરો, જે આકર્ષવાનો ગુણ ખરો, એ ઘટશે. ફર્સ્ટ ટાઈમ એ વધુ હતું, સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ એમ પૃષ્ઠ ઉર્જા ઘટતી જાય. મિત્રો, ઘન કે પ્રવાહી અવસ્થામાં અણુઓ બધી દિશામાંથી આકર્ષણ અનુભવતા. આ ઈંટને પાણીની અંદર ડબોળવામાં આવે તો બધી બાજુથી આકર્ષે, બધી બાજુથી પાણીને આકર્ષે. પણ સપાટી પરના અણુઓ, આ સપાટી પરના અણુઓ અને બાજુના અણુઓને નીચે ખેંચતું એક આકર્ષણ બળ છે. એ નીચે ખેંચતું એક આકર્ષણ બળ, એના કારણે સપાટી પર એક પ્રકારનો તણાવ ઉદ્ભવશે કે પેલા પાણીને પોતાની પાસે રાખવાનો એક ગુણ, આકર્ષણ થશે. આકર્ષણ થાય, જળવાઈ રહે, એ પાણીને પોતાની પાસે ખેંચવાનો પ્રયત્ન કરશે. અને એના કારણે એ આકર્ષણનો આ જે ગુણ ખરો, એને આપણે શું કહેવાનું? અધિશોષણ કહેવાનું. આવી કોઈ ઈંટને ફરીથી બધી સપાટી પરના અણુઓ બધી દિશામાંથી આકર્ષણ અનુભવતા, પણ પૃષ્ઠ પરના, સપાટી પરના અણુઓ આજુબાજુ અને નીચે ખેંચતી બળ લાગશે. અને આના કારણે એ પૃષ્ઠ ઉપર એક પ્રકારનો તણાવ ઉદ્ભવશે. આવા પૃષ્ઠને વાયુ કે પ્રવાહીના સંપર્કમાં લાવીએ તો પોતાની પાસે રાખવાનો ગુણ છે, આકર્ષવાનો ગુણ છે. એ આકર્ષવાના ગુણને અધિશોષણ કહેવાય. શું કહેવાય? અધિશોષણ. રંગીન દ્રાવણ હતું, રંગીન દ્રાવણ. આ રંગીન દ્રાવણ KML નું ગુણ ધારો કે એમાં સક્રિયકૃત ચારકોલ નાખીએ છીએ. તો જે પહેલા કલર પિંકિશ હતો, ડાર્ક કલર હતો, એ ડાર્ક કલર ધીમે ધીમે કેવો થઈ જવાનો? આ અધિશોષણના કારણે, આ અધિશોષકના કારણે આ કલર કેવો થઈ જવાનો? રંગની તીવ્રતામાં ઘટાડો થઈ જવાનો. આ ચારકોલે બધો કલર શોષી લીધો, માટે ચારકોલને અધિશોષક કહેવાય. અને જે પદાર્થનું આ રંગનું અધિશોષણ થયું એને અધિશોષિત કહેવાય. તો આ રીતે એની વાત. મિત્રો, હવે અધિશોષણના જેવો એક શબ્દ પ્રયોગ છે, અપશોષણ. કયું? અપશોષણ. શોષેલી વસ્તુ કોઈ કાર્ય કારણસર બહાર નીકળી જાય એને અપશોષણ કહેવાય. શોષાવું, પોતાની પાસે રાખવું, આકર્ષવું, એ ગુણ અધિશોષણ. પણ શોષેલી વસ્તુ બહાર નીકળી જવી એને અપશોષણ કહેવાય. શું કહેવાય? અપશોષણ. એના માટેની વાત કરું છું. અધિશોષિત થયેલો આ કોઈ પદાર્થ, અણુ ખરો, એના ઉપર બે પ્રોસિજર કરીએ, તો દબાણ ઘટાડી અથવા ગરમી આપીએ. તો આ સપાટી ઉપર જે શોષાયું છે એ બહાર નીકળી જશે. આ બહાર નીકળી જવું એને અપશોષણ કહેવાય. શોષાવું, આકર્ષવું એને અધિશોષણ. પણ બહાર નીકળી જવું, શોષેલી વસ્તુ, એને અપશોષણ. મિત્રો, વરદાયીની માતા, આ રૂપાલની પલ્લી ગાંધીનગર જિલ્લાનું એક નાનકડું ગામડું છે. આ વરદાયીની માતા, ત્યાં રૂપાલની પલ્લી, અને એ રૂપાલની પલ્લીની અંદર તમે જો તો ઘીના ટેન્કર, હજારો કિલો ઘી, કરોડો રૂપિયાનું ઘી એ હોમાય છે. અને 12 વાગે ચાલુ થાય, ટ્રેક્ટરની અંદર બધું જેટલું ઘી હોય, પીપળે ડ્રમે ડ્રમ બધું ઘી, અને ગામની ભાગોળે એ રેલો, ઘીનો રેલો છે. ઓકે, તો આ બધો રેલો ગયો, અને એના કારણે તમે જોશો તો માટીએ બધું ઘી શોષી લીધું છે. ભારત દેશ બહુ ગરીબ દેશ છે, એટલા માટે આ કેટલાક લોકો જે ખરા
એ લોકો આ ઘી વાળો પોપડો ખરો એ બધા બીજા દિવસે સવારના પોરની અંદર બધા લેવા માટે ઉમટશે અને લઈ મોટા કઢૈયાની અંદર એ આ માટી સાથેનું ઘી નાખશે, પછી અગ્નિ એટલે ગરમી આપશે અને એના કારણે આ શોષેલી વસ્તુ બધું ઘી ઉપર આવી જશે. નીચે ઠરવા દઈશું તો માટી નીચે હશે અને એક બે વખતે જે સફેદ કપડાની અંદર ધોતિયા જેવા કપડાની અંદર એ પછી ઘી એને આપણે રેડવામાં આવશે, ફિલ્ટર થશે અને આ આખું ઘી 12 મહિના સુધી એ લોકો વાપરતા હશે. શોષેલી વસ્તુ માટીએ ઘી શોષી લીધું હતું, પણ પછી બીજા દિવસે તમે જોયું તો એ ઘી ગરમી આપતો બધું ઘી માટીમાંથી બહાર નીકળી ગયું. ગરમી આપી, દબાણ ઘટાડ્યું, આવી કોઈ પદ્ધતિ કરી શોષેલી વસ્તુ બહાર નીકળી જવી એને અપશોષણ કહેવાય. શું કહેવાય? અપશોષણ. તો મિત્રો આ શબ્દ બધા યાદ રાખશો. ઓકે.